કંઈ તીખું ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે વડોદરાનું ફેમસ સેવ ઉસળ બનાવીશું. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તમે પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો. એના માટે આપણે સૂકા વટાણા લઈશું પીળા, અને એને આપણે પૂરી રાત માટે પલાળી દઈશું. આ રીતે પલળી જાય એટલે કુકરમાં પાણી મીઠું ઉમેરી 4 થી 5 વિસલ કરી લઈશું. હવે આદુ લસણ સાથે ડુંગળીને ઝીણા ઝીણા ચોપરમાં ચોપ કરી લઈશું. સાથે ટમેટાની પ્યોરી કરી લઈશું. કડાઈમાં તેલ, એમાં હિંગ ઉમેરી દઈશું અને ડુંગળી આદુ લસણ ઉમેરી સારી રીતે સાતળી લઈશું. જેવું સતળાઈ જાય એટલે ટમેટાની પ્યોરી ઉમેરી અને તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. આ રીતે સતળાઈ જાય એટલે થોડું મિશ્રણ તરી માટે કાઢી લઈશું અને એમાં આપણે મસાલા હળદર, લાલ મરચું, ઉસળનો મસાલો ઉમેરી અને પછી આપણે એકદમ સારી રીતે તેલ અલગ થઈ જાય પછી આપણે વટાણા બાફીને રાખ્યા છે એ રેડી થઈ ગયા છે. 3 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એને ઉકળવા દઈશું. સાથે વટાણા જે બફાઈ ગયા છે એને પણ ઉમેરી દઈશું. અને હવે ચણાનો લોટમાં થોડું પાણી ઉમેરી મિશ્રણ રેડી કરી લઈશું અને એ મિશ્રણને આપણે ગ્રેવી જાડી થાય એટલા માટે ઉમેરવાનું છે. મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે થીક થઈ જાય ત્યાં સુધી તમારે એને ઉકાળી લેવાનું. તો તૈયાર છે. તરી માટે થોડા તેલમાં બનાવેલો જે મસાલો આપણે લીધો હતો અલગથી, એ લાલ મરચું, થોડો ઉસળનો મસાલો, મીઠું ઉમેરી અને પાણી ઉમેરી થોડી તેલવાળી આવી તરી આપણે રેડી કરી લઈશું. હવે સર્વ કરો ત્યારે આ રીતે ગરમા ગરમ ઉસળ, એના પર તરી અને પછી એના પર તમારે આ રીતે લીલી ડુંગળી અને સેવ કે પછી ગાંઠિયા પણ લઈ શકો અને પાવ સાથે ગરમા ગરમ ઉસળને સર્વ કરો. તો આ રીતે સેવ ઉસળ જરૂરથી ટ્રાય કરજો.